વધુ પૈસા આપે ચાચા તો અહીંયા અમે વાતો તો તમારી જ કરી છે. ચા જવું તમે તમે લઈ આવો તોય તમારી વાતો, અહીંયા જઈએ તોય તમારી વાતો, તમારા સિવાય વાતો જ નથી અમારી પાસે. એટલે કદાચ ક્યાંય ભૂલ કોઈ કલાકારની થતી હોય, અમુક વાર છે ને સૂર્યદેવસિંહ ને સુખદેવસિંહ થઈ ગયું હોય કદાચ ભૂલથી, તો તમે ફોન કરો ચાથી સુખદેવસિંહ હતા પણ નહોતા પણ થઈ ગયું બોલો, તો હવે શું પાછી દઈશું? એટલે આનંદ કરવાનો જિંદગીમાં. જો પહેલી વાર મેં સાફો બાંધ્યો છે જિંદગીમાં. દરબારે મને કીધું, મને કે હકુબા તમારું સાફાથી સન્માન કરવાનું છે. મેં કીધું કેમ સાફાથી? એ કે તમે ગઢવી છો ને એટલે સાફાથી, બીજા તમે લાફાથી કરી શીખે. દરબારે એવું કીધું, આ તો ગઢવીના સાફાથી. અમારા એક ઉપમા છે, રાજાબા ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ, હકાબા ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ, અનુબા ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ. આવી આ ઉપમા છે બેતાબ બાદશાહ. હમણાં તો ગોધરા બાજુ જોયો ને, મારે કંઈક બીજી ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં ભાઈ સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. એ કે મને હાંડ મોટો. એક કલાક હું હાંડ થઈને બોલ્યો અહીંયા. હા અદભુત છે. હમણાં મારો પ્રોગ્રામ હું કીર્તિભાઈ હતા સાસણગીરમાં, અહીંયા એક શિષ્ટ સાહિત્ય વાળો હતો, ચેપીને બોલતો હતો. એને મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. કે હવે હું હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકું. મેં તો ભાઈ હું મેડીમાંનો બોકડો છું, રજૂ કરવા બદલે રમતા મૂકે મારા દીકરા. આ દુઃખની વાત છે. હવે તો સ્ટેજ માથે બીક લાગે છે. હવે એક નક્કી સ્ટેજ માથે કોઈ દારૂ પીને કોઈ બોલતા નહીં, બહુ મારે હે, બહુ મારે હે. સરસ્વતીનો સ્ટેજ છે. હા કેવું પડે ગઢવી શું, મારા બાપુ સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું, ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું.